આરટી એક્ટ 2009ના આપણે આગળના પ્રશ્નો જોઈશું. પ્રશ્ન નંબર 66. ધોરણ 1થી 8ના પુસ્તકોના નિર્માણમાં મુખ્ય ભૂમિકા કોની હોય છે? તો ધોરણ 1થી 8ના પુસ્તકોના નિર્માણમાં મુખ્ય ભૂમિકા એસઆરજી સ્ટેટ રિસોર્સ ગ્રુપ એસઆરજીની હોય છે. એસઆરજી તરીકે શિક્ષકોની જ પસંદગી કરવામાં આવે છે. જીસીઆરટી દ્વારા પરીક્ષા લઈ અને પસંદગી કરવામાં આવી છે અને જે પાઠ્યપુસ્તકોના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પ્રશ્ન નંબર 67. એસસીમાં પત્રક સી શું છે? તો એસસી અંતર્ગત એ બી સી ડી ઈ એફ અને જી એમ કુલ 7 પ્રકારના પત્રક હોય છે. એની અંદર પત્રક સી એ પરિણામ પત્રક છે. હવે પત્રક એ રચનાત્મક મૂલ્યાંકન પત્ર છે. પત્રક બી વ્યક્તિત્વ વિકાસ પત્રક છે. પત્રક સી પરિણામ પત્રક છે. હવે પત્રક ડીની અંદર 4 પ્રકાર છે: D1, D2, D3 અને D4. D1 એ પ્રગતિ પત્રક છે ધોરણ 1 માટે, દરેક બાળક દીઠ અલગ અલગ હોય. D2 એ ધોરણ 1નું પરિણામ પત્રક છે, સમગ્ર ધોરણના બાળકોનું એક પત્રક જે પરિણામ પત્રક છે. D3 ધોરણ 2ના દરેક બાળક દીઠ એક પ્રગતિ પત્રક છે. અને D4 એ ધોરણ 2ના તમામ બાળકોનું પરિણામ પત્રક છે. હવે પત્રક ઈ છે એ સંગ્રહિત વિકાસાત્મક પત્રક છે. સંગ્રહિત વિકાસાત્મક પત્રક જેની અંદર ધોરણ 1થી 8 સુધીના તમામ ધોરણની માહિતી એમાંથી આપણને મળે છે. બાળકની સિદ્ધિઓની માહિતી એમાંથી મળે છે. પત્રક ઈ સંગ્રહિત વિકાસાત્મક પ્રગતિ પત્રક. હવે પત્રક એફ એ પરિણામ પત્રક છે જેની અંદર બાળકને પરિણામ આપવામાં આવે છે ધોરણ 1થી 7 સુધી. એમાં ધોરણ 1 અને 2માં પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ છે, પ્રત્યક્ષ ગ્રેડ આપવામાં આવે છે. ધોરણ 3થી 8માં પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ છે જેની અંદર ધોરણ 3થી 8માં માત્ર ને માત્ર ગ્રેડનો ઉલ્લેખ કરવાનો હોય છે. વિદ્યાર્થીઓને 4 પ્રકારના ગ્રેડ આપવામાં આવે છે: એ બી સી ડી અને ઈ. જ્યારે ધોરણ 8માં ગ્રેડ સાથે ગુણ પણ આપવાના હોય છે. હવે છેલ્લું પત્રક છે પત્રક જી, જેને શાળાંત પ્રમાણપત્ર પણ કહેવામાં આવે છે. આમ કુલ એથી લઈ અને એ બી સી ડી ઈ એફ અને જી એમ કુલ 7 પત્રકો હોય છે. પ્રશ્ન નંબર 68. એસસી મુજબ ધોરણ 6થી 8 માટે કુલ ગુણ કેટલા હોય છે? હવે એસસી મુજબ ધોરણ 6થી 8 માટે કુલ ગુણ 1800 હોય છે. હવે 1800 કેવી રીતે? તો એમને 7 વિષય આવે છે. 7 વિષયના 7 દૂ 1400 અને 400 માર્ક વ્યક્તિત્વ વિકાસ પત્રકના હોય છે. આમ કુલ ગુણ 1800 થયા. 7 વિષય કયા કયા? તો 3 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી 3 ભાષાઓ, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત 4 ભાષાઓ થઈ. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત 4 ભાષાઓ. ત્યારબાદ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, આ 7 વિષયના દરેક વિષયના 200 ગુણ, 7 દૂ 1400 અને 400 માર્ક વ્યક્તિત્વ વિકાસ પત્રકના હોય છે. આમ કુલ ગુણ 800 હોય છે. તો એસસી મુજબ ધોરણ 6થી 8 માટે કુલ ગુણ 800 હોય છે. આરટી એક્ટ 2009ની કલમ 22 શાના માટે છે? તો કલમ 22 એસડીપી સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન શાળા વિકાસ યોજના માટે છે. એસડીપી એ એસએમસી તૈયાર કરે છે. કલમ 21ની અંદર એસએમસીની વાત કરવામાં આવી છે અને કલમ 22ની અંદર એસડીપીની વાત કરવામાં આવી છે. હવે આરટી રૂલ્સ 2012ની અંદર કલમ 16ની અંદર એસએમસીની વાત છે અને કલમ 17માં એસડીપીની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 70. બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ ન આપી શકાય. આરટી એક્ટ 2009ની કઈ કલમ આવું સૂચવે છે? એટલે કે બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ ન આપી શકાય એવું આરટી એક્ટ 2009ની કઈ કલમ સૂચવે છે? તો કલમ 17. કલમ 17ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ ન આપી શકાય. પ્રશ્ન નંબર 71. ધોરણ 5 અને ધોરણ 8માં બાળકને નાપાસ કરી શકાશે આવું ક્યારથી નિયત કરવામાં આવ્યું છે? તો ધોરણ 5 અને ધોરણ 8માં બાળકને નાપાસ કરી શકાશે એવું આરટી એક્ટ 2009ના એમેન્ડમેન્ટ એટલે કે સુધારો થયો જે 2019માં થયો. પહેલાં કલમ 16 મુજબ
બાળકને નો ડિટેન્શન પોલિસી એટલે કે બાળકને એકના એક ધોરણમાં રોકી શકાશે નહીં, નાપાસ કરી શકાશે નહીં એવું કલમ 16માં જોગવાઈ હતી. પરંતુ 2019ના વર્ષમાં આરટી એક્ટ 2009માં એક સુધારો કરવામાં આવ્યો અને ધોરણ 5 અને 8માં 2 કે 2 કરતાં વધુ વિષયમાં ગ્રેડ મેળવનાર બાળકને નાપાસ કરી શકાશે એવું નિયત કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 72. શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું વર્ણન આરટી એક્ટ 2009ની કઈ કલમમાં છે? તો શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું વર્ણન એ આરટી એક્ટ 2009ની કલમ 24માં છે. કલમ 25ની અંદર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર આપેલું છે. પ્રશ્ન નંબર 73. કોર્પોરેશન વિસ્તારની પ્રાથમિક શાળાની માન્યતા કોણ આપે છે? કોર્પોરેશન એટલે કે નગરપાલિકા વિસ્તારની પ્રાથમિક શાળાની માન્યતા DEO ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર જિલ્લા શિક્ષણાધિકારી આપે છે. તો કોર્પોરેશન વિસ્તારની પ્રાથમિક શાળાની માન્યતા DEO આપે છે. પ્રશ્ન 74. સેલ્ફ ફાઇનાન્સ ખાનગી હાઈસ્કૂલ શરૂ કરવાની માન્યતા કોણ આપે છે? તો સેલ્ફ ફાઇનાન્સ ખાનગી હાઈસ્કૂલ શરૂ કરવાની માન્યતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આપે છે. GSHEB ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સેલ્ફ ફાઇનાન્સ ખાનગી હાઈસ્કૂલ શરૂ કરવાની માન્યતા આપે છે. પ્રશ્ન 75. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે દરેક શાળાએ કયો નંબર મેળવવો ફરજિયાત છે? તો ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે દરેક શાળાએ ઇન્ડેક્સ નંબર મેળવવો ફરજિયાત છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે દરેક શાળાએ ઇન્ડેક્સ નંબર મેળવવો ફરજિયાત છે. પ્રશ્ન 76. આરટી એક્ટ 2009 મુજબ યોગ્ય સરકાર કેટલા ટકાથી વધુ શિક્ષકોની ખાલી જગ્યા ન રહે તે સુનિશ્ચિત કરશે? તો આરટી એક્ટ 2009 મુજબ યોગ્ય સરકાર 10% વધુ શિક્ષકોની ખાલી જગ્યા ન રહે એ સુનિશ્ચિત કરશે. આરટી એક્ટ 2009 મુજબ યોગ્ય સરકાર 10% વધુ શિક્ષકોની ખાલી જગ્યા ન રહે તે સુનિશ્ચિત કરશે. પ્રશ્ન 77. વર્ગખંડમાં શિક્ષકને ભણાવવા માટે કેટલા ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ? વર્ગખંડમાં શિક્ષકને ભણાવવા માટે 60 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. વર્ગખંડમાં શિક્ષકને ભણાવવા માટે 60 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. પ્રશ્ન 78. કયા અધિનિયમનું પાલન ન કરવાથી શાળાની માન્યતા રદ થાય? તો મુખ્ય 3 અધિનિયમનું પાલન ન કરવાથી શાળાની માન્યતા રદ થાય, જેની અંદર આરટી એક્ટ 2009 અને આરટી રૂલ્સ 2012, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો 1949. તો 2 અધિનિયમ થયા અને 2 નિયમો અથવા વિનિયમોવાળા થયા. તો આરટી એક્ટ 2009, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 આ 2 અધિનિયમ થયા અને નિયમો આરટી રૂલ્સ 2012 અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો 1949. આ ચારેયનું પાલન ન થાય તો શાળાની માન્યતા રદ થાય. પ્રશ્ન નંબર 79. પ્રાથમિક શાળા માટે રમતગમતનું મેદાન કેટલું હોવું જોઈએ? પ્રાથમિક શાળા માટે રમતગમતનું મેદાન 250 વિદ્યાર્થીઓ માટે 1 એકર હોવું જોઈએ. પ્રાથમિક શાળા માટે રમતગમતનું મેદાન 250 વિદ્યાર્થીઓ માટે 1 એકર હોવું જોઈએ. પ્રશ્ન 80. આરટી એક્ટના અમલ અગાઉ સ્થાપાયેલી શાળાઓને આરટી એક્ટ 2009ની કલમ 18 અનુસાર કેટલા વર્ષમાં સ્વખર્ચે તમામ નિયમો ધોરણો પૂર્ણ કરવાના રહે છે? તો આરટી એક્ટનો અમલ થયો એ અગાઉ સ્થપાયેલી શાળાઓ તો કયા અધિનિયમથી સ્થપાયું હોય? તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિનિયમ 1961. એના આધારે સ્થપાયેલી જે શાળાઓ હોય એ શાળાઓએ આરટી એક્ટ 2009ની કલમ 18 અનુસાર 3 વર્ષમાં સ્વખર્ચે તમામ નિયમો અને ધોરણો પૂર્ણ કરવાના રહે છે. તો કલમ 18 અનુસાર 3 વર્ષમાં સ્વખર્ચે તમામ નિયમો અને ધોરણો પૂર્ણ કરવાના રહે છે. પ્રશ્ન 81. એસએમસીમાં કેટલી મહિલા સભ્યો હોવી જોઈએ? એસએમસીના કુલ સભ્યો 12 અને એક મરજિયાત સભ્ય કડિયું કુલ 13 સભ્યો હોય. હવે જે ફરજિયાત 12 સભ્યો છે એમાંથી 50% મહિલા સભ્યો હોવી જોઈએ, એટલે કે 6 મહિલા સભ્યો હોવી જોઈએ. એમાંથી
3/4 એટલે કે 75% સભ્યો શાળામાં ભણતા બાળકોના વાલીઓમાંથી હોવા જોઈએ. વાલીઓ જ અધ્યક્ષની પસંદગી કરશે અને ઉપાધ્યક્ષની પસંદગી કરશે. શાળાના મુખ્ય શિક્ષક અથવા તો સિનિયર શિક્ષક એ સભ્ય સચિવ રહેશે અને શાળાના અંદર ભણતા બાળકોના વાલીઓ જે પસંદ કરવામાં આવે છે એસએમસી, એ એસએમસીના સભ્યોમાં એક શિક્ષણવિદની પસંદગી કરશે. હવે પ્રશ્ન નંબર 82, એસએમસીની રચના પ્રાઇવેટ શાળાઓ સિવાયની શાળાઓને લાગુ પડશે. આરટી એક્ટ 2009ની કઈ કલમમાં આ સૂચવવામાં આવ્યું છે? તો પહેલું તો પ્રશ્ન થાય કે આરટી એક્ટ 2009ની કલમ 21 મુજબ જે એસએમસીની રચના કરવાની છે એ કઈ શાળાએ કરવાની નથી? તો પ્રાઇવેટ શાળાઓએ કરવાની નથી. તો એસએમસીની રચના પ્રાઇવેટ શાળાઓ સિવાયની શાળાઓને લાગુ પડશે એવું કઈ કલમમાં સૂચવવામાં આવ્યું છે? તો કલમ 2/4. 2/4ની અંદર વ્યાખ્યાઓ આપવામાં આવી છે. એની અંદર દર્શાવવામાં આવ્યું છે કે એસએમસીની રચના પ્રાઇવેટ શાળાઓ સિવાયની શાળાઓને લાગુ પડશે. એટલે પ્રાઇવેટ ખાનગી શાળા સિવાયની તમામ શાળાએ એસએમસીની રચના કરવાની જોગવાઈ છે. પ્રશ્ન 83, એસડીપી કોણ તૈયાર કરશે અથવા તો એસડીપી કોણે તૈયાર કરવાનું હોય છે? તો એસડીપી એસએમસી શાળા સંચાલન સમિતિ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ તૈયાર કરવાનું હોય છે. પ્રશ્ન 84, એસએમસીમાં કુલ કેટલા સભ્યો હોય છે મરજિયાત સભ્ય સાથે? તો એસએમસીમાં કુલ 13 સભ્યો હોય છે મરજિયાત સભ્ય સાથે. પ્રશ્ન 85, ફિક્સ પગાર ₹325થી પ્રાથમિક શાળાઓમાં સરકારી ભરતી ક્યારે થઈ હતી? તો પહેલાં પ્રાથમિક શાળાઓમાં ખૂબ ઓછા પગારે પ્રાથમિક શિક્ષકની ભરતી કરવામાં આવતી હતી. એમાં ₹325ના પગાર સાથે શાળાઓમાં સરકારી ભરતી 1984થી 87 દરમિયાન થતી હતી. તો 1984થી 87 દરમિયાન ₹325ના ફિક્સ પગારે પ્રાથમિક શિક્ષકોની ભરતી થતી હતી. પ્રશ્ન 86, પૂર્વ પ્રાથમિક શિક્ષણનો સમયગાળો કયો હોય છે? તો પૂર્વ પ્રાથમિક શિક્ષણનો સમયગાળો જ્યારે બાળક 3 વર્ષ પૂરા થઈ જાય એટલે કે ચોથા વર્ષે એને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે અને ચોથું વર્ષ, પાંચમું વર્ષ અને છઠ્ઠું વર્ષ એમ 3 વર્ષ સુધી એ આંગણવાડીમાં અભ્યાસ કરશે. 6 વર્ષ પૂરા થાય એટલે ધોરણ 1માં દાખલ કરવું. આમ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો સમયગાળો 4 વર્ષથી 6 વર્ષ સુધીનો રહેશે. પ્રશ્ન 87, બાલવાટિકામાં કેટલી ઉંમરના બાળકોને પ્રવેશ જૂન 2023થી અપાયો છે? તો બાલવાટિકામાં 5 વર્ષ પૂર્ણ કરનારને ક્યારે? તો 1 જૂનના રોજ જેને 5 વર્ષ પૂર્ણ થયા હોય એવા બાળકને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. તો 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે અને 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય એવા બાળકને ધોરણ 1માં દાખલ કરવામાં આવશે. પ્રશ્ન 88, 2023નો શાળા પ્રવેશોત્સવ ક્યારે યોજાયો હતો? તો 2023નો શાળા પ્રવેશોત્સવ 12થી 14 જૂન 2023 દરમિયાન યોજાયો હતો. 2023નો શાળા પ્રવેશોત્સવ 12થી 14 જૂન 2023 દરમિયાન યોજાયો હતો. પ્રશ્ન 89, ગુજરાતમાં આઈસીડીએસની શરૂઆત ક્યો અને ક્યારથી થઈ? તો ગુજરાતમાં આઈસીડીએસની શરૂઆત છોટા ઉદેપુરથી 2 ઓક્ટોબર 1975થી થઈ. છોટા ઉદેપુરના તેજગઢથી અને સમગ્ર ભારતમાં આઈસીડીએસની શરૂઆત રાજસ્થાનના ઝુંઝુનવાલાથી થઈ હતી. પ્રશ્ન 90, સ્ટેટ એફઆરસી સાથે એફઆરસીના કુલ કેટલા ઝોન છે? સ્ટેટ એફઆરસીની કચેરી ગાંધીનગરમાં ક્યાં આવેલી છે? તો સ્ટેટ એફઆરસી સાથે એફઆરસીના કુલ 5 ઝોન છે. એક સ્ટેટ એફઆરસી અને બાકીના 4 ઝોન અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે 4 ઝોન છે. સ્ટેટ એફઆરસી ગાંધીનગર ખાતે એસટીટીઆઈ સ્ટેટ ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આવેલી છે. તો સ્ટેટ એફઆરસી સાથે એફઆરસીના કુલ 5 ઝોન છે. સ્ટેટ એફઆરસીની કચેરી ગાંધીનગરમાં એસટીટીઆઈ ખાતે આવેલી છે. પ્રશ્ન 91, એસસીપીસીઆરમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કેટલા સભ્યો વધુમાં વધુ હોય છે? તો એસસીપીસીઆરમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત એક અધ્યક્ષ અને બીજા અન્ય 14 સભ્યો એમ કુલ 15 સભ્યો સ્ટેટ એસસીપીસીઆરમાં હોય છે. એસસીપીસીઆરની અંદર કુલ 15 સભ્યો હોય છે, એક અધ્યક્ષ અને બાકીના 14 સભ્યો.
પ્રશ્ન 92 એમડીએમના જિલ્લા કક્ષાના શિક્ષણના કયા અધિકારી શાળાઓનું એમડીએમ સંબંધી મોનિટરિંગ અને નિરીક્ષણ કરે છે? તો એમડીએમના જિલ્લા કક્ષાના શિક્ષણના અધિકારી ડેપ્યુટેડ ડીપીઈઓ એમડીએમ એટલે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમડીએમ સંબંધી મોનિટરિંગ અને નિરીક્ષણ કરે છે. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમડીએમ સંબંધી મોનિટરિંગ અને નિરીક્ષણ કરે છે. પ્રશ્ન 93 મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અમદાવાદ અને સુરતના શાસનાધિકારી કઈ કક્ષાના અધિકારી હોય છે? મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અમદાવાદ અને સુરતના શાસનાધિકારી સંયુક્ત નિયામક કક્ષાના અધિકારી હોય છે. તો અમદાવાદ અને સુરતના શાસનાધિકારી સંયુક્ત નિયામક કક્ષાના અધિકારી હોય છે. એસએમસીના મેમ્બર સેક્રેટરી સભ્ય સચિવ કોણ હોય છે? તો એસએમસીના મેમ્બર સેક્રેટરી શાળાના આચાર્ય મુખ્ય શિક્ષક અને મુખ્ય શિક્ષક ન હોય તો શાળાના સિનિયર શિક્ષક એના મેમ્બર સેક્રેટરી હોય છે. પ્રશ્ન 95 રેપાની જગ્યાએ હવે આરટી એક્ટ 2009 મુજબ કલમ 33 પ્રમાણે બાળકોના અધિકાર ઉપર ગુજરાતમાં કોણ નજર રાખે છે? રેપાની જગ્યાએ હવે આરટી એક્ટ 2009 મુજબ કલમ 33 પ્રમાણે બાળકોના અધિકાર ઉપર ગુજરાતમાં જીએસસીપીસીઆર નજર રાખે છે. ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ જીએસસીપીસીઆર કલમ 33 પ્રમાણે બાળકોના અધિકાર ઉપર ગુજરાતમાં નજર રાખે છે. પ્રશ્ન 96 આરટીઈ એક્ટ 2009 મુજબ સહાય મેળવતી શાળા એટલે શું? આરટીઈ એક્ટ 2009 મુજબ સહાય મેળવતી શાળા એટલે કે સંપૂર્ણ ખર્ચને પહોંચી વળવા સહાય મેળવતી શાળા એટલે કે જેટલો ખર્ચ થતો હોય બધો જ ખર્ચને પહોંચી વળવા સહાય મેળવતી હોય. અને બી સ્થાનિક સત્તામંડળ પાસેથી અનુદાન મેળવતી શાળા. તો જે સ્થાનિક સત્તામંડળ હોય એની પાસેથી અનુદાન એટલે કે ગ્રાન્ટ લેતી શાળા, આ બંને શાળાઓનો સમાવેશ સહાય મેળવતી શાળામાં થાય છે. પ્રશ્ન 97 આરટીઈ એક્ટ 2009ની અમલદારી કરવાની નાણાકીય જવાબદારી કોની છે? તો કલમ 7 અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નાણાકીય જવાબદારી છે. આરટીઈ એક્ટ 2009ની અમલવારી કરવાની નાણાકીય જવાબદારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની છે. પ્રશ્ન 98 આરટીઈ એક્ટ 2009 મુજબ શૈક્ષણિક કેલેન્ડર નક્કી કરવાની જવાબદારી કોની છે? આરટીઈ એક્ટ 2009 મુજબ શૈક્ષણિક કેલેન્ડર નક્કી કરવાની જવાબદારી સ્થાનિક સત્તાતંત્રની છે. આરટીઈ એક્ટ 2009 મુજબ શૈક્ષણિક કેલેન્ડર નક્કી કરવાની જવાબદારી સ્થાનિક સત્તાતંત્રની છે. પ્રશ્ન 99 આરટીઈ કલમ 20 મુજબ અનુસૂચિ સુધારવાની સત્તા કોની છે? આરટીઈ કલમ 20 મુજબ અનુસૂચિ સુધારવાની સત્તા કેન્દ્ર સરકારની છે. તો કેન્દ્ર સરકાર કલમ 20 મુજબ અનુસૂચિ સુધારવાની સત્તા ધરાવે છે. પ્રશ્ન 100 ગુજરાત રાજ્ય આરટીઈ નિયમો મુજબ સક્ષમ સત્તાધિકારીની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? તો ગુજરાત રાજ્ય આરટીઈ નિયમો 2012 મુજબ સક્ષમ સત્તાધિકારીની વ્યાખ્યાની અંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીનો સમાવેશ થાય છે. સક્ષમ સત્તાધિકારીની અંદર પ્રાથમિક શિક્ષણ નિયામકનો સમાવેશ થતો નથી. કોનો સમાવેશ થાય છે? તો ડીપીઈઓ અને ડીઈઓ એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીનો સમાવેશ આરટીઈ રૂલ્સ 2012 મુજબ સક્ષમ સત્તાધિકારીની વ્યાખ્યામાં થાય છે.